વિદ્યાર્થી મિત્રો, વાયુ પ્રદૂષણ ની આપણે વાત કરી. ત્યાર પછી આવશે એ ભૂમિ પ્રદૂષણ. જેને આપણે કહીએ છીએ મૃદા પર્યાવરણના ઘટકો, જમીન પરનું પ્રદૂષણ. બરાબર. એમાં આપણે જોશું તો જમીન વિના કોઈ આપણો આધાર નથી. ધરતી છે તે આપણો આધાર છે. એટલે ધરતી જ આપણને ખોરાક, વસ્ત્ર અને નિવાસની પ્રાથમિક જરૂરિયાત છે એ પૂરી પાડે છે. તમને એમ થાય કે વસ્ત્ર કેવી? જે કોટન બને છે તે પણ કપાસમાંથી બને છે. રહેવા માટે જમીનની જરૂર પડે, ખાવા માટે અનાજ, ખોરાક, એના માટે પણ આપણે જમીન છે તે આપણો આધાર છે. જમીનની ગુણવત્તામાં થતા ઘટાડાને ભૂમિ પ્રદૂષણ કહે છે. બરાબર. આ ભૂમિ, જમીન ગુણવત્તા ઘટે ત્યારે શું છે? ભૂમિ પ્રદૂષણ. જમીન છે એની આર્થિક અને જૈવિક ઉત્પાદકતામાં પણ ભારે ઘટાડો થાય છે. અને ઔદ્યોગિક કચરાના અયોગ્ય નિકાલથી અને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી મુખ્યત્વે જમીન પ્રદૂષણ છે તે ફેલાય છે. અને એને કારણે લાંબા ગાળાના પરિણામો ખૂબ જ ગંભીર છે તે આવે છે. રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, એને કારણે પણ જમીનમાં પ્રદૂષણ છે એ ફેલાય છે. કારણ કે આપણે વધારે ને વધારે ઉત્પાદન મેળવવા માટે આવા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. નિંદામણ માટેની દવા પણ તમે જોતા હશો આજે આવે કે ભાઈ બિનજરૂરી ફળ છે તે ઉગે તો એને બાળવા માટેની પણ દવા છે તે આવે છે. એની સાથે સાથે એ દવા જમીનમાં પણ જાય છે અને જમીનને પ્રદૂષિત કરે છે. ભૂમિ પ્રદૂષણની કેટલીક અસરો આપણે જોઈએ તો ક્યારેક ભૂમિ તેની સંપૂર્ણ ઉત્પાદકતા ગુમાવી અને તદ્દન નિરુપયોગી બની જાય છે. એટલે કે સતત અને સતત રાસાયણિક ખાતર છે, જંતુનાશક દવાનો સતત ઉપયોગથી ક્યારેક જમીન છે તે એ કંઈ પણ ઉત્પાદકતા દેવાનું બંધ કરે છે અને બંજર બની જાય છે. બરાબર. કોઈ જે તે પ્રદેશને પાકની તરાહ બદલવી પડે તેની અસર સરવાળે રોજગારી અને લોકજીવન ઉપર થાય છે. દાખલા તરીકે આપણે ગામડામાં વસતા હોઈએ, ખેડૂતના દીકરા હોય તો ખબર કે ભાઈ અમુક પાક પછી અમુક પાક લેવા. સતત અને સતત એક જમીન ઉપર એક જ પાક તમે લો તો એની ફળદ્રુપતા છે તે ઘટી. એટલે પાક છે તેને બદલતો રહેવો પડે. માંડવી પછી ઘઉં, પછી કઠોળ છે, એમાં પણ તમે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરો અને સતત એક જ પાક વાવતા રહો તો એમાં ફળદ્રુપતા રહેતી નથી. નકામી બનેલી ભૂમિને બિનઉપયોગી બનવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. તેથી જમીનમાં આ પ્રદૂષણ કોઈ પણ ભોગે અટકાવવું જોઈએ. કારણ કે જે જગ્યા એકવાર બિન ઉપજાઉ બની જાય એને પાછી ઉપજાઉ કરવી એ ખૂબ જ ખર્ચાળ છે. ફરી પાછી એ ઉપજાઉ બની શકતી નથી. એના માટે અમુક સમયની રાહ જોવી પડે છે. તમે જોતા હશો ઘણી એવી જમીન અને જગ્યાઓ છે કે જેમાં ખેતી કરતો ખેડૂત છે તે સતત રાસાયણિક ખાતર, જંતુનાશક દવા ઉમેરી અને એ જમીન છે એના ઉપર સંશોધન કરવામાં આવ્યું એની માટીનું, તો એમાં ખૂબ જ ઝેરી તત્વો જોવામાં આવ્યા. અને એ જમીનમાં પાકતો શાકભાજી હોય કે અનાજ હોય તો એનાથી પણ માણસના આરોગ્ય ઉપર કેન્સર જેવા રોગો થવા લાગ્યા. અને પછી એમને નોટિસ આપવી પડે કે આ જમીનમાં એટલા વર્ષ સુધી કંઈ વાવેતર કરવું નહીં, તો જ એના ઝેરી દ્રવ્યો છે તે નષ્ટ થાય. તો આવી બધી ગંભીર અસરો ભૂમિ પ્રદૂષણની પણ થાય છે. પછી આવી જમીનમાંથી જે પાણી નીચે ઉતરે છે તે પણ ધરતીની અંદર રહેલું ભૂમિગત જળ છે તેને દૂષિત કરે છે. અને સુંદર નયનરમ્ય દ્રશ્યોના સ્થાને ઉજ્જડ અને વિરાન જમીન બનતા પૃથ્વી પરનું કુદરતી સૌંદર્ય છે તે પણ નષ્ટ થાય છે. પાણીવાળી સરસ મજાની જમીન હોય, પાક લહેરાતો હોય, બરાબર, નદી કિનારે વૃક્ષો ઉભા હોય, આખી કુદરતી હરિયાળી છે અને તેના દ્વારા આપણને પરોક્ષ રીતે ઓક્સિજન પણ મળે છે. પણ આવી જો બંજર જમીન બની જાય તો આ કુદરતી સૌંદર્ય છે એ હણાય અને એના માટે ઓક્સિજનની માત્રા ઘટે અને પ્રકૃતિ પરનું સૌંદર્ય છે તેના માટે પણ ખતરો ઊભો થાય છે.
એટલે આટલું છે। ત્યાર પછી ચોથું છે ધ્વનિ પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ આપણે જે કહીએ છીએ। અવાજ પ્રદૂષણ, જેને ધ્વનિ પ્રદૂષણ કહેવાય। કેવી રીતે? તો કે અવાજની માત્રા માનવની સહન શક્તિની સીમાથી વધી જાય ત્યારે આપણે તેને ધ્વનિ પ્રદૂષણ છે તે કહીએ છીએ। આપણે સાંભળવાની પેલું કંઈ અને આપણા સાંભળવાની શક્તિની બહાર મોટા મોટા અવાજો આપણા કાન ઉપર આવે તો એ જે પ્રદૂષણ છે તેને ધ્વનિ પ્રદૂષણ છે તે કહેવાય છે। કેવી રીતે ધ્વનિ પ્રદૂષણ કરાય એ આપણે જોઈએ તો વિવિધ ઉદ્યોગોના જે યંત્રો ચાલતા હોય તેનો ઘોંઘાટ, પછી વિમાનો એનો અવાજ, પછી સાયરનો છે તેનો અવાજ, લાઉડ સ્પીકરો એની તો વાત જ આજે તમે જવા દો કે ડીજે ને જે સાઉન્ડ ને છે સિસ્ટમ એ કેવી આવે તમારે શેરીમાંથી નીકળે તો આખી શેરી બજાવે, મકાન બોલતા હોય, આટલા બધા એના પડઘા પડતા હોય છે અને આપણા કાન સુધી અથડાતા એ અવાજ પ્રદૂષણ કરતું હોય છે। આ બધા જવાબદાર છે। માર્ગ વાહન વ્યવહારના સાધનોથી થતો ઘોંઘાટ એ પણ આપણે જોઈએ છે। ખાસ કરીને મોટા શહેરોમાં તમે જુઓ તો સતત રોડ ઉપર વાહનોનો મારો ચાલુ હોય છે અને વાહનોનો અવાજ બરાબર એના હોર્નો એનાથી ઘોંઘાટ થાય છે। પછી ઔદ્યોગિક વિસ્તારો હોય, રેલ માર્ગો છે, સડક માર્ગો અને વિમાન મથકોથી જેમ જેમ દૂર જઈએ તેમ ધ્વનિ પ્રદૂષણની માત્રા ઘટતી જાય। પણ આવા ખાસ શહેરોમાં આ ધ્વનિ પ્રદૂષણની સમસ્યા આજે વિકટ બની છે અને મોટા શહેરોની વ્યસ્ત સડકો સતત અને સતત અમુક કલાક 24 કલાકમાંથી 2-3 કલાક સડક શાંત રહેતી હોય, બાકી વળી પાછી વહેલી સવારે 4 વાગે સડક ચાલુ થઈ ગઈ, 3 વાગે સડક ચાલુ થઈ ગઈ, ત્યારથી ઘોંઘાટ અને જોવા મળે તો એ ધ્વનિ પ્રદૂષણ માટે ખતરનાક છે। શહેરીકરણ અને ઔદ્યોગિકરણની સાથે સાથે તેની માત્રા અને તીવ્રતા પણ છે એ સતત અને સતત આજે વધતી જાય છે, જે પણ માનવ જાતિ માટે અને સજીવ સૃષ્ટિ માટે એ એક મોટી સમસ્યા થઈ છે। ધ્વનિ પ્રદૂષણની અસરો આપણે જોઈએ તો સતત ઊંચા ઘોંઘાટમાં કામ કરતા લોકો છે તે માનસિકતાનો અનુભવ અને તેનો સ્વભાવ છે તે ચીડિયો બની જાય છે। સતત અને સતત આપણા કાન પર આવા શબ્દો અથડાતા એની અસર આપણા મગજ ઉપર પડે છે અને આપણું મગજની જે શક્તિ છે, ક્ષમતા છે એ ઘટતી જાય છે। યંત્રોના ભારે અવાજ વચ્ચે કામ કરતા લોકો છે તે લાંબે ગાળે શું થાય છે, બહેરાશ અનુભવે, વહેલા અમુક ઉંમર પછી એને કાનમાં બહેરાશ આવી જાય છે। તીવ્ર ઘોંઘાટ વચ્ચે કામ કરતા લોકો છે એના હૃદયના ધબકારા ઘણીવાર વધી જતા હોય છે અને સૂંઘવાની અને જોવાની શક્તિ પણ છે તે આ ધ્વનિ પ્રદૂષણને કારણે ઓછી થતી જાય છે। ધ્વનિ પ્રદૂષણને જો રીતે નિરંકુશ વ્યાપ્ત થતું રહેશે તો એક દિવસ આપણે સામાન્ય વાતો પણ સાંભળી લેશે। નજીક માણસ બેઠો હશે ને તો એ કરશે, હું કીધું આવી સાંભળવાની શક્તિ છે તે ગુમાવી દેશે। ટેપ રેકોર્ડરના અવાજો, ડીજેના અવાજ અને નાની વાત કહેવા માટે, સામાન્ય વાત કહેવા માટે પણ મોટા મોટા અવાજો પાડવા પડશે। આવો એક દિવસ થશે અને ધ્વનિ પ્રદૂષણથી પાલતુ પ્રાણીઓ છે તેને પણ ખલેલ પહોંચે છે। ખાસ કરીને જંગલ વિસ્તારમાં રહેતા હોય તો ત્યાંથી તમે જોતા હશો કે જંગલના રસ્તાઓ છે, આપણે ગીર જંગલમાં પણ તમે જો તો કાચા માર્ગો છે કે જેથી કરીને વાહન છે તે ચલાવી ન શકે, ફૂલ ન ચાલે, વરદ પણ ન મારી શકે। રેલગાડી છે તેને પણ તમે જોતા હશો પેલું જ કરવામાં આવી છે, નેરો ગેજ જ છે, એકદમ સ્પીડ ધીમી હોય। એટલે માનવ છે એ આ જંગલી પશુઓ છે, જંગલમાં રહેતા જે આપણો છે પશુ એને પણ થાય છે અને પાલતુ પ્રાણીઓ પર પણ તેની અસર થાય છે। આવી રીતે આપણે મુખ્ય 4 પ્રદૂષણની વાત કરી: જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ। હવે એને અટકાવવા માટેના જે ઉપાયો છે એની થોડી ચર્ચા આપણે કરશું આપેલા છે। તો કે સૌથી પહેલા તો શું, તો કે પ્રવાહી કચરાનો યોગ્ય પ્રક્રિયા કરીને નિકાલ કરવો। દૂષિત જે પ્રવાહી થાય છે, કેમિકલનું હોય, બરાબર, દૂષિત પાણી છે, દૂષિત કેમિકલનું પેલું થાય છે, એ બધું છે એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ જેથી કરીને જળાશયોમાં ન જાય। રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા છે એને બદલે જૈવિક અને જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવો જોઈએ। છાણિયું ખાતર છે તે વાપરવું જોઈએ। જંતુનાશક દવાને કારણે પણ બીજી અમુક આયુર્વેદિક એવી પદ્ધતિઓ છે તે અપનાવવી જોઈએ, કડવા લીમડાનું પાણી છે વગેરે, એનાથી પણ જીવજંતુઓ છે તે નાશ પામે છે। પછી નદી કિનારે
અને સરોવરના કાંઠે જે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે તો એમાં પણ તમે જોતા હશો કે પ્રવાહી અને ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તે માટેનું આયોજન છે તે કરવું છે. ત્યાર પછી ઉદ્યોગોમાંથી નીકળતા જે વાયુઓ, ઝેરી દ્રવ્યો, પ્રવાહી કચરો અને ઘન કચરામાંથી દૂષિત દ્રવ્યો દૂર કરવાની પ્રક્રિયા થાય પછી એનો પાણીમાં નિકાલ કરવો જોઈએ, જેથી કરી અને જળ પ્રદૂષણ થાય નહીં. નવા ઉદ્યોગો જે છે એની સ્થાપનાની શરૂઆતમાં તેનાથી શરૂ થનાર પ્રદૂષણ અને અટકાવ વિશે આગોતરું આયોજન કરવું જોઈએ કે આ કંપની આ થશે તો આટલું પ્રદૂષણ થશે, એટલી જમીન છે તે બંજર બનશે, આવા રસાયણો, આવા કેમિકલો તેમાંથી બહાર નીકળશે, તો એ જીવ માટે ખતરો ન બને તેના માટે શું, એના માટે આગોતરું આયોજન છે તે કરવું જોઈએ. એના યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા પણ કરવી જોઈએ. ત્યાર પછી નગર કે વસાહતોના આયોજનમાં પણ વનીકરણ યોગ્ય રીતે કરવાથી અને વાહનોની ડિઝાઇનમાં જરૂરી ફેરફાર કરી હવા અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડી શકાય. બરાબર, જેમ જેમ શહેરો વિકસતા જાય એવી રીતે વૃક્ષોનું પણ તેમાં વાવેતર થતું જાય, વનીકરણ યોજના પણ થાય. વાહનો એવા પ્રકારના હોવા જોઈએ કે જે વધારે ઘોંઘાટ કરે નહીં. એટલા માટે તમે જોતા હશો કે ઇલેક્ટ્રોનિક વાહનો છે ધીમે ધીમે કરતાં શરૂઆત છે તે થવા લાગી, જેનાથી અવાજનું પ્રદૂષણ પણ ન થાય અને વાયુનું પ્રદૂષણ પણ ન થાય. બેટરીથી ચાલતા વાહન, પછી કાયદાકીય જોગવાઈઓ તો છે પણ એનો અમલ કરવામાં આપણે ક્યાંક ને ક્યાંક ઢીલા પડતા હોઈએ તેને કારણે પણ આવું બનતું હોય છે. શાળા કોલેજ પાસ સમસ્યાથી ભાવિ પેઢીને અવગત કરી અને જાગૃતિ ફેલાવી જોઈએ. ખાસ કરીને મોટું માધ્યમ બની શકે વિદ્યાર્થી, એટલે શાળાના વિદ્યાર્થીઓ આ માટે જાગૃત બને તો આગળ છે અને ભવિષ્યની પેઢી માટે એ સારું કામ કરી શકે. વિવિધ જ્ઞાતિ મંડળો અને શૈક્ષિક સંસ્થાઓને પણ આવું એક ચોક્કસ સ્વચ્છતા માટેનું એક આંદોલન ચલાવી અને લોકોને જાગૃત કરી શકે. જાહેરાતો દ્વારા, સેમિનાર દ્વારા પ્રદૂષણ ફેલાતું અટકાવવાના ઉપાયો થઈ શકે. વાયુ પ્રદૂષણ ફેલાવતા જે અશ્મિભૂત બળતણો છે તેને કારણે એને બદલે અક્ષય ઉર્જા સ્ત્રોતો છે તે વાપરી શકાય. સૂર્યપ્રકાશ આજે તમે જોતા હશો તો સોલાર શક્તિનો પણ આજે આપણે ઉપયોગ કરતા થયા છીએ. બરાબર, સોલાર લાઇટ છે, જમવા માટે સોલાર કુકરો છે, એ સિસ્ટમ આપણે શરૂ કરી છે, જેથી કરી અને એ અક્ષય ઉર્જા જેનો ક્યારેય નાશ થવાનો નથી. દાહ સંસ્કાર માટે પણ તમે જોતા હશો તો આપણે ખાસ કરીને હિન્દુ ધર્મમાં જે મૃત્યુ બાદ એ જે મૃતદેહ છે એને લાકડા દ્વારા સળગાવવામાં આવે છે. એ લાકડાનો પણ બગાડ થાય છે અને હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એ પણ વધે છે. તો એને બદલે સીએનજી એ વિદ્યુત ભઠ્ઠીના વિકલ્પો છે એને સગવડો અને પ્રચલન વધારવું જોઈએ. આપણે ત્રિવેણી સ્મશાન ઘાટ છે ત્યાં તમે જોતા હશો કે એ ગેસથી એક સ્મશાન ચાલે છે. બરાબર, તો એને કારણે શું છે કે પ્રદૂષણ છે તે ઘટે. એટલે પ્રદૂષણ અટકાવવા માટે લાંબા ગાળાના પગલાં અને તે માટે દ્રઢ ઈચ્છા શક્તિ લેવાય તો આપણે આ પ્રદૂષણની વિકરાળ અસરો છે તેને નિવારી શકાય. બરાબર, એટલે પ્રદૂષણનો મુદ્દો આપણે પૂર્ણ કરશું. ત્યાર પછી એક નાનકડો મુદ્દો આપણે મુખ્ય સમસ્યા છે વૈશ્વિક સમસ્યાઓ. આ પર્યાવરણ પ્રદૂષણ તો ખરું જ, આખા વિશ્વ માટે છે પ્રદૂષણ. માત્ર ભારતની વાત નથી પણ અલગ અલગ દેશોમાં એનું પ્રમાણ ઓછા હોતું હોય છે. જ્યાં જાગૃત નાગરિકો છે ત્યાં પ્રદૂષણની માત્રા ઓછી. દાખલા તરીકે આપણું એક ગામ છે તો ગામ લોકો જ નક્કી કરે કે આપણે જ્યાં ત્યાં ઉકરડો કરશું નહીં, આપણી શેરી છે તેને સ્વચ્છ રાખશું, જ્યાં ત્યાં જેવું તેવું ગંદકી કે જેવું તેવું પાણી કે ઢોળશું નહીં, તો એ સ્વચ્છ ગામ બની છે. બરાબર, હમણાં તમે જોતા હશો માંગરોળ તાલુકાનું નવીચાણા ગામ છે તો એને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો સ્વચ્છતા માટે. માંગરોળ તાલુકા તે કેટલું બધું કામ કર્યું છે. એક એક વ્યક્તિ જાગૃત બને તો આવી રીતે પ્રદૂષણ છે એ ફેલાતું અટકાવી શકાય અને અટકાવી શકાય. બરાબર છે. ત્યાર પછી એક મુદ્દો છે વૈશ્વિક સમસ્યા છે એ ગરીબી. એના વિશે આપણે થોડી ચર્ચા કરશું. ગરીબી છે આપણે શું છે તો કે વૈશ્વિક સમસ્યા છે. ગરીબી એ વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યા છે. ખાસ કરીને ભારત જેવો દેશ વિકાસશીલ છે
વિશ્વની લગભગ ત્રીજા ભાગની વસ્તી છે એ આ સમસ્યાથી પીડિત છે. વિશ્વની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. ભારતની મુખ્ય સમસ્યાઓ છે એમાં મોટી કોઈ સમસ્યાઓ તે એક ગરીબી પર છે. તેનાથી વ્યક્તિ અને સરવાળે દેશની આર્થિક સ્થિતિ નબળી પડે અને દેશની વિકાસ યાત્રા છે એની ગતિ ધીમી પડી જતી હોય છે. ગરીબી છે તે વિકાસની તમામ હકારાત્મક અસરોને એ ધોઈ નાખે છે અને ગરીબીની સર્વસામાન્ય વ્યાખ્યા પણ તમે જોતા હશો કે વિશ્વભરના વિદ્વાનોમાં મતમતાંતર જોવા મળે છે કે ગરીબીની વ્યાખ્યા શું કરવી. પણ સમસ્યા સમય અને સ્થળ પર બદલાતી રહી છે. અમુક પ્રદેશમાં અને અમુક સ્થળમાં જે ગરીબ કહેવાતો હોય તે અમુક સમય પરિસ્થિતિમાં એક શ્રીમંત પણ કહેવાતો. આવી રીતે અલગ અલગ સ્થળ અને સમય પ્રમાણે બદલાય છે. સામાન્ય રીતે આપણે કહીએ તો સમાજને કોઈ પોતાની આવશ્યક જરૂરિયાત સંતોષી ન શકતો તે ગરીબી રેખા નીચે જીવે એવું કહે છે. અને વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર પ્રમાણે રોજના $1 અમેરિકનથી ઓછું ખર્ચ કરનાર વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે એવું માનવામાં આવ્યું છે. આપણા દેશમાં પણ આઝાદી મેળવ્યા પછી આયોજન પંચ દ્વારા જે વિકાસ યોજના કરવામાં આવે છે તેમાં પણ ગરીબી દૂર થાય તેના પર ભાર મૂકવામાં આવે છે. ખાસ કરીને દરેકને રોટી કપડાઓ મકાન મળે, શિક્ષણની સુવિધા મળે, આરોગ્યની સુવિધા મળે, પોતાની ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રોજગારી મળે એવા પ્રયત્નો છે એ દર 5 વર્ષીય યોજનામાં કરવામાં આવે છે. ગરીબી માટે પણ અનેક કારણો જવાબદાર છે. એમાં ખાસ કરીને વસ્તી વૃદ્ધિ. આપણા દેશમાં વસ્તી વિસ્ફોટ થયો છે. આઝાદી સમયે જે 40 કરોડની વસ્તી હતી એ આજે 1 અબજ અને 40 કરોડ થવા જાય છે. પછી ગૃહ યુદ્ધો, અલગ અલગ ઉત્પાદનના સાધનોનું અસમાન વિતરણ. જ્યાં છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ધન સંપત્તિ દોલત મિલકત છે, નથી ત્યાં કંઈ નથી, એને અસમાન વિતરણ કહેવાય. ખેતીનો વિકાસ દર ધીમો, વિકસિત રાષ્ટ્રોનો ઉપભોક્તાવાદ, કુદરતી આપત્તિ અને યુદ્ધની સ્થિતિ છે તે પણ દેશને કે સમાજને, માનવ જાતિને ગરીબી રેખા તરફ લઈ જાય છે. ભારતમાં ગરીબીનું પ્રમાણ જુદા જુદા ક્ષેત્રોમાં જુદું છે. ઓડિશામાં 57% આવે. ઓડિશા રાજ્ય છે એમાં 57% ગરીબી રેખા નીચે જીવે છે. બરાબર. બિહાર, ઝારખંડમાં 54%. બિહાર અને ઝારખંડ રાજ્ય છે તેમાં 54.4% લોકો ગરીબી રેખા નીચે જીવે છે. કેરળમાં 29.7%. એ સારું છે. કેરળમાં શિક્ષણનું પ્રમાણ વધારે છે. આપણે ત્યાં ગુજરાતમાં 31% લોકો છે એ ગરીબી રેખા નીચે જીવે છે. તો તમે જોતા હશો કેરળમાં અહીંયા 57%, 54%, 31%, એની સરખામણીમાં અહીંયા 19%. તેનો મતલબ શું થયું કે કેરળ છે તે આપણે ભારતનું સાક્ષર રાજ્ય છે, આગળ પડતું રાજ્ય છે, શિક્ષિત રાજ્ય છે, તો ત્યાં ગરીબીનું પ્રમાણ ઓછું છે. ભારતના શહેરી ક્ષેત્રોમાં પણ રોજગારીની તકો વધારે હોવાથી ગરીબીનું પ્રમાણ ગ્રામીણ ક્ષેત્રો કરતાં નીચું જોવા મળે. શહેરોમાં તમે જોતા હશો કે રોજગારીની તકો મળે એટલે લોકો શહેર તરફ. ગામડામાં ગરીબી છે, શહેરોમાં ઓછી છે. એનું કારણ શું? કે શહેરોમાં રોજગારીની તકો વધારે છે, એટલી રોજગારી ગામડામાં મળતી નથી. તેને પણ દૂર કરવાના કેટલાક ઉપાયોમાં શું તો કે વસ્તી વધારા ઉપર નિયંત્રિત કરવું જોઈએ. એના માટેના ચોક્કસ કાયદા કાનૂન બનાવવો જોઈએ. રોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવી જોઈએ. શિક્ષણનો વ્યાપ છે તે વધારવો જોઈએ. શિક્ષણને પ્રોત્સાહન આપવું જોઈએ. વ્યાપક રીતે અપાતી કૌશલ્યલક્ષી તાલીમ આપવી જોઈએ. શિક્ષણમાં પણ એવું આપણે જોઈએ છે નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે તો એમાં પણ તમે જોતા હશો કે વિદ્યાર્થી ભણીને બહાર નીકળે, નોકરી ન મળે તો કંઈ નહીં, પણ એવું શિક્ષણ એને આપવામાં આવશે, એવી તાલીમ આપવામાં આવશે કે પોતે પોતાનો અલગ વ્યવસાય છે તે કરી અને પોતે રોજગારી પ્રાપ્ત કરી શકે. ભણીને પછી એને સર્ટિફિકેટ લઈ અને બેકાર રખડવું ન પડે. સસ્તા દરે લોન આપીને પણ માણસ રોજગારી એ કમાઈ શકે. સરકાર દ્વારા, બેંકો દ્વારા સસ્તા દરે લોન આપવામાં આવે અને પોતાનો વ્યવસાય એ કરે અને પૈસા કમાય તો પણ એ ગરીબી રેખાથી બહાર આવી શકે. ખેતી ક્ષેત્રે પણ સિંચાઈ અને વીજળીકરણ કરી એટલું થાય. સસ્તા દરે અનાજ વિતરણ, આ બધા જ પગલાં છે એ ગરીબી દૂર કરવામાં ઉપયોગી થાય છે અને એને કારણે ગરીબી છે તે ઘટી શકે. એટલે આ પાઠમાં આપણે જોયું 10મા પાઠમાં વૈશ્વિક સમસ્યાઓમાં, પર્યાવરણના ઘટકોમાં
વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ અને ગરીબી એટલી સમસ્યાઓ છે તે મુખ્ય છે. ત્યાર પછીનો જે ભૂખમરો એ પછીના જે ટોપિક આ પાઠમાં છે એ આપણે આ પરીક્ષામાં પૂછાશે નહીં. જ્યારે ટાઈમ મળશે ત્યારે આપણે એની ચર્ચા કરશું. બાકી હવે પછી આપણે એ પછીનો નેક્સ્ટ પાર્ટ એ શરૂ કરશું. 11મો પાઠ છે તે આવતા એપિસોડમાં. બરાબર. આ વખતે આપણે 2 વિડિયા છે તે મૂકશું કારણ કે આપણે કોર્સમાં થોડા પાછળ છે, તો આપણે એ કોર્સમાં સાથે થઈ છે અને જાન્યુઆરીના મધ્ય સુધીમાં આપણે કોર્સ પૂરો થાય એવા પ્રયત્ન કરશું. તમે પણ હવે બધા હોમવર્ક અને વાંચવાનું શરૂ કરી દેજો. પરીક્ષા ધીમે ધીમે કરતાં નજીક આવી જાય છે. હમણાં સત્રાંત પરીક્ષા પૂરી કરી, એ સિવાય 5 એકમ કસોટીના પેપર પણ તમારા ગ્રુપમાં મૂકવામાં આવ્યા છે. આ બધાનો યોગ્ય રીતે અમલ થાય અને આપણે કામ સારું થાય એ માટે પ્રયત્ન કરી અને આગળ